हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। केम छो बधा? हूँ छू वर्षा। सुपर हेल्दी, टेस्टी અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે બનાવવાના છીએ પાકા કેળાનું શાક, જે સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી એવું બનશે. તો તેના માટે આપણે એક તીખું મરચું આ રીતે ઝીણું ઝીણું સમારી લેવું અને એક મીડિયમ તીખું મોટું મરચું લેવું અને નાના હોય તો 2 થી 3 મરચાં લેવા અને તેને આ રીતે ગોળ ગોળ જ સમારવાનું છે મીડિયમ સ્લાઇસમાં અને વચ્ચેથી બિયા હોય તો કાઢી લેવાના છે. કેળાનું શાક ગળચટ્ટું હોય છે તો તેમાં લીલા મરચાંની તીખાશ ટેસ્ટમાં બહુ જ સારી એવી આવશે. તો જરૂરથી લીલા મરચાંનો ઉપયોગ કરવો. આપણે સમારેલા લીલા મરચાંને એક સાઈડ મૂકીને હવે 2 પાકા કેળા લેશું. કડક કેળા હોય તેનાથી થોડા વધારે પાકા હોય તેવા લેવાના છે. પાકા કેળાનું શાક એકદમ મીઠું ગળ્યું તૈયાર થાય છે. 2 મોટી સાઇઝના કેળા લીધા છે. 2 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક બનશે. જો પ્રમાણમાં થોડા નાના હોય તો 3 થી 4 કેળા લેવા અને તેને આ રીતે મીડિયમ સાઇઝના ગોળ ગોળ સ્લાઇસમાં કટિંગ કરી લેવાનું છે. બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં, એ રીતની સ્લાઇસ કરવી. અને તમે જો કડક કેળાનું થોડું સબ્જી બનાવશો, પાકેલા કડક કેળા પણ આવતા હોય છે, તો તે એકદમ સૂકું ડ્રાય સબ્જી તૈયાર થશે. અને પાકેલા કેળાનું સબ્જી બનાવશો ને તો તે એકદમ રસાવાળું અને વધારે ગળ્યું બને છે. તો એક કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીને તેમાં 1/2 ટીસ્પૂન રાઈનો વઘાર કરવો. ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવી, કેમ કે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. રાઈ ફૂટી જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખવું. 5 થી 6 લીમડાના પાન. મેં અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, કેમ કે તેલ વધારે ગરમ થઈ ગયું છે. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી. 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખવી. સમારેલા લીલા મરચાં નાખી દેવા અને ફરીથી ગેસની ફ્લેમ હું ચાલુ કરીને તેમાં હવે આ મેથીનો પાવડર નાખવાનો છે, 1/2 ટીસ્પૂન જેટલો. મેથી દાણા સૂકા મેથી દાણા જે હોય છે તેનો પાવડર કરેલો છે, કાચા જ મેથી દાણાનો પાવડર છે. આ ખાસ વઘારમાં નાખવો અને આ રીતે મરચાં નાખીએ તેની સાથે જ નાખવો, જેથી પાવડર બળી ન જાય અને એકદમ સરસ મેથી શેકાઈને તેલમાં ભળી જાય. અને મેથી નાખતાની સાથે જ અત્યારે મરચાંની અને મેથીનો વઘારની સુગંધ બહુ જ સરસ આવી રહી છે. કેળાનું શાક વઘારવામાં મેથીના પાવડરનો ખાસ ઉપયોગ કરવો. તેનાથી કેળાના શાકમાં મેથીની જે કડવાશની મીઠાશ છે કે ખૂબ જ સરસ આવે છે અને તેની સુગંધ પણ બહુ જ સરસ એવી આવે છે. જો તમારી પાસે મેથી દાણાનો પાવડર ન હોય તો કસૂરી મેથી અથવા તો લીલી મેથીના પાન નાખીને પણ વઘારવું, પરંતુ મેથીનો જરૂરથી ઉપયોગ કરવો. 1 મિનિટ આ રીતે મરચાંને સાંતળી લેવાના છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે. અત્યારે મારી પાસે લીલી મેથીના પાન પણ છે, તો હું 10 થી 15 પાન ઝીણા ઝીણા સમારીને નાખી રહી છું. અમારા ઘરમાં બધાને મેથીના વઘારવાળું કેળાનું સબ્જી ખૂબ જ ભાવે છે અને કેળા મેથીનું કોમ્બિનેશન પણ વર્ષો જૂનું એકદમ ફેમસ છે. કેળાનું સબ્જી કે પરોઠા તમે બનાવતા હો તો તેમાં મેથીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ભજીયામાં પણ કેળા મેથીનો ઉપયોગ થાય છે. તો મરચાં મેથી સરસ સંતળાઈ જાય 2 મિનિટ બાદ તેમાં સમારેલા કેળા નાખીને તવેથા વડે હળવા હાથે મિક્સ કરવાનું છે, કેમ કે કેળા એકદમ સરસ પાકેલા છે તો તેના ટુકડા સાવ ભાંગી ન જાય. ગેસની ફ્લેમ સાવ ધીમી રાખીશું, નહીં તો કેળા તરત જ ગળી જશે. કેળાનું શાક બનાવવાની આ એકદમ અલગ અને અનોખી રીત છે અને અમારા ફેમિલીની આ વર્ષો જૂની રીત છે, જે લગભગ બીજાના માટે તો અલગ જ રીત હશે, કેમ કે બધા આ રીતે સબ્જી નથી બનાવતા હોતા. અને જો તમે બનાવતા હો તો મને જરૂરથી જણાવજો. અમારા ઘરે કેળાના શાક 4 થી 5 અલગ અલગ રીતે બને છે, તેમાંની આ એક રીત છે. અને હવે આ સિક્રેટ વસ્તુ નાખવાની છે અને એ છે 1 ટેબલ સ્પૂન ઘી. કેળાનું શાક બનાવો ત્યારે તેમાં ઘીનો ખાસ ઉપયોગ કરવો. ઘીને કારણે કેળાના શાકનો રસો પણ બહુ જ સરસ એવો આવે છે અને ઘી કેળાનું કોમ્બિનેશન પણ સ્વાદ અને સુગંધમાં 100 ગણો વધારો કરે છે. સ્વાદ પ્રમાણે નમક નાખવું અને નમક અત્યારે થોડું મેં ઓછું નાખ્યું છે. પછી આપણે જરૂર પડશે તો પાછળથી આપણે એડ કરીશું.
કેમ કે કેળાના શાકમાં નમક થોડું ઓછું નાખશો તો પણ તેની ખારાશ છે તે ચડિયાતી જ આવે છે. ધીમા ગેસની ફ્લેમ પર હળવા હાથે તવીથાથી સરસ રીતે નમકને અને ઘીને મિક્સ કરી લેવું અને કેળાના જે સ્લાઇસીસ છે તે ભાંગી ન જાય તે રીતે મિક્સ કરવું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું અને 1.5 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવું, જેનાથી કલર અને સ્વાદ બંને સરસ આવે છે. તીખું મરચું પાવડર હોય તો થોડું પ્રમાણમાં ઓછું નાખવું, કેમ કે આપણે લીલા મરચાં પણ નાખ્યા છે તો તેની તીખાશ પણ આવશે. હળવા હાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું અને 3 થી 4 મિનિટમાં જ કેળા એકદમ સરસ ગળી જાય છે અને તેનો ઘટ રસો થવા લાગે છે. અને પાકા કેળા તેલ કે ઘી શોષી નથી લેતા, તે એકદમ છૂટા પડી જાય છે. તેમાંથી તેલ અને ઘી સાવ છૂટું જ પડી જાય છે. જો કેળા જરાક પણ કાચા હશે ને તો તે તેલ ઘી બધું જ શોષી લેશે. અને આ છે કેળાનું શાક, તો તેમાં મરીનો પાવડર તો જરૂરથી નાખવો. મરીના પાવડરથી શાકનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ એવો આવે છે અને શાક ટેસ્ટમાં એકદમ ચટાકેદાર બને છે. મરીનો પાવડર નાખતાની સાથે જ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. કેળાનું શાક બનીને તૈયાર છે અને અત્યારે તેમાંથી મીઠી મીઠી સુગંધ એકદમ સરસ આવી રહી છે અને સાથે મેથીની સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. ઉપરથી ભરપૂર પ્રમાણમાં સમારેલી કોથમીર નાખવી. શાક જ્યારે પણ જમવા બેસવાનું હોય એ જ સમયે બનાવવાનું, તો પાકા કેળાનું ગરમા ગરમ મીઠું નમકીન અને તીખું એવું સબ્જી બનીને તૈયાર છે, જેને આપણે સર્વિંગ બોલમાં અત્યારે સર્વ કરીશું. અને જોઈ શકો છો તેમાં તમે કેટલો સરસ ઘટ્ટ રસો થયો છે. કેળાનું શાક જ્યારે પણ બનાવતા હો, પાકા કેળાનું શાક, તો તેમાં ક્યારેય પણ ટામેટાં, સુગર એટલે કે ખાંડ અથવા તો પાણીનો ઉપયોગ નહીં કરવાનો. તેનાથી કેળાનું શાક ફીક્કું પડી જાય છે અને તેની કુદરતી મીઠાશનો સ્વાદ પણ જતો રહે છે. તમે આ રીતે બનાવશો તો કેળાની કુદરતી મીઠાશ વધીને આવશે. અને ઉપરથી અથાણાનો જે મેથીયો મસાલો હોય છે તે સ્પ્રિંકલ કરવાનો છે શાક સર્વ કરો ત્યારે. આનાથી શાક ખાવામાં એકદમ ચટપટું લાગે છે. તો મેથીયો મસાલો ખાસ ઉપરથી નાખવાનો, આ રીતે સ્પ્રિંકલ કરવાનો. અને આ સબ્જી તમે ગરમા ગરમ અને ટિફિનમાં ઠંડુ બંને રીતે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. ગરમ અને ઠંડુ બંને રીતે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ સબ્જી ખૂબ જ પૌષ્ટિક પણ છે. જોઈ શકો છો તમે કેવા સરસ કેળા ગળી પણ ગયા છે અને તેનો રસો પણ કેટલો સરસ ઘટ્ટ એવો તૈયાર થયો છે. અને આપણે આમાં એકદમ હેલ્ધી ફેટ એટલે કે શુદ્ધ ઘીનો ઉપયોગ કર્યો છે, એટલે તે ખાવામાં પણ વધુ પૌષ્ટિક પણ છે અને સાથે સ્વાદિષ્ટ પણ છે. કેળાનું શાક થેપલા અને ભાખરી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આને રોટલી અને ભાત સાથે પણ સર્વ કરી શકો છો. તમારામાંથી કોને કોને પાકા કેળાનું સબ્જી ખૂબ જ ભાવે છે અને તમે શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમે પણ એક વખત આ રીતે કેળાનું શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે હેલ્ધી.